હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 4. અને ચેપ્ટર નંબર 4 ની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 8. અને ઉદાહરણ 8 જેવા જ જો કોઈ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં તમને ધોરણ 10 અને ચેપ્ટર નંબર 4 નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે એ પ્લેલિસ્ટ ની અંદર આ ચેપ્ટરના દરેક સ્વાધ્યાયના દાખલા અને દરેક ઉદાહરણના દાખલાઓ તમને ક્રમ બાય ક્રમ ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે તેનું ઉદાહરણ નંબર 8 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે 13 મીટર વ્યાસ વાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુથી એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના વ્યાસના બંને અંત્ય બિંદુઓ A અને B આગળ બનેલ ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. તો શું આ શક્ય છે? જો હા, તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? આ આપણે અત્યારે શોધવાનું છે. તો સૌપ્રથમ તો જે આમાં માહિતી આપેલી છે ને એ માહિતીને હું તમને અહીંયા સમજાવું છું. હવે આપણે છે ને વર્તુળાકાર બગીચો છે એટલે તમે સમજી લો જે બગીચો છે ને કંઈક આ પ્રકારનો છે, એટલે કે વર્તુળાકાર બગીચો છે. વર્તુળાકાર બગીચાનો વ્યાસ કીધો એટલે સમજી લો કે અહીંથી કરીને અહીંયા સુધીનું અંતર કહું તો આ એનું શું કહેવાય? વ્યાસ કહેવાય. વ્યાસના એક છેડાનું નામ આપેલું છે A અને બીજા છેડાનું નામ આપેલું છે B. આ A આગળ એક ફાટક છે અને B આગળ એક ફાટક છે. હવે પછી મને શું કીધું તું? આમાંથી કોઈ પણ એક જગ્યાએ થાંભલો લગાડેલો છે. આમાં કોઈ પણ આ વર્તુળાકાર જે છે ને એમાં કોઈ પણ એક જગ્યાએ થાંભલો લગાડેલો છે. તમે સમજી લો કે આ જગ્યાએ થાંભલો લગાડેલો છે એટલે હું અહીંથી કરીને જે થાંભલો લગાડેલો છે ને એનું નામ P આપી દઉં. હવે આ અંતર અને આ બેને હું અત્યારે જોડી દઉં છું. હવે કેટલું દૂર છે કે તમને એમ કીધું કે જો વ્યાસના અંત્ય બિંદુ A અને B આગળ ફાટકથી આ A અને B આ બંને આગળ શું છે? A પાસે અને B પાસે બે જગ્યાએ ફાટક છે. એનાથી થાંભલાના અંતરનો તફાવત 7 છે. થાંભલાના અંતરનો તફાવત એટલે અહીંથી કરીને અહીંનું અંતર ને અહીંથી કરીને અહીંનું અંતર, એનો તફાવત તમને અહીંયા 7 આપેલો છે. હવે જો તફાવત એટલે શું થાય? કે મોટી બાજુમાંથી નાની બાજુ બાદ કરવી એટલે આપણે શું મળે? તફાવત મળે. એટલે જો હું શું કરું છું કે આ બાજુમાંથી હું અહીં લખું તફાવત. તફાવત એટલે શું થશે? કે AP PB અને એ તફાવત આપણે કેટલો આપેલો છે? 7 આપેલો છે. હવે આપણે ખબર કેમ પડે કે બાદબાકી કરવી? તો જો હું તમને એક ઉદાહરણ આપું, તમે સમજી લો કોઈ પણ એક વ્યક્તિ છે એને કંઈક 25 માર્ક છે અને કોઈ બીજો વ્યક્તિ છે એને 20 માર્ક મેળવેલા છે. તો જો તમને એમ કહેવામાં આવે કે આ બંને વ્યક્તિઓ વચ્ચે માર્કનો તફાવત કેટલો છે તો તમે કેટલા કહેશો? 5 કહેશો. તમે ગણતરી કેવી રીતે કરી? કે 25 માંથી 20 ને બાદ કર્યા. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને એમ કહે કે તફાવત, તો તફાવતમાં તમારે શું યાદ રાખવાનું છે કે બંનેની શું આવશે? બાદબાકી આવશે. એટલે આમાં આ બંનેની શું થાય? બાદબાકી થાય. એટલે આ માહિતીને જો હું વ્યવસ્થિત રીતે લખું તો શું લખાય? કે AP PB બરાબર કેટલા મળે છે? 7 જોવા મળે છે. હવે આનું થોડુંક સાદું રૂપ આપું તો PB આ બાજુ કેવા છે? માઇનસ છે, આ બાજુ જશે તો પ્લસ. એટલે મને અહીંયા મળે AP બરાબર 7 પ્લસ PB. અને આમાંથી છે ને કોઈ પણ એકની તમારે ધારણા કરવાની થાય કે કોઈ પણ એકને x ધારવાનું થાય. એટલે હું અહીંયા ધારણા કરી લઉં. ધારો કે આપણે P અને B નું માપ PB બરાબર x છે. PB નું માપ મેં કેટલું ધારી લીધું છે? x ધારી લીધું. હવે હું આગળ સાદું રૂપ આપું તો આમાં કિંમત મૂકું છું એટલે શું થશે? કે AP બરાબર 7 પ્લસ PB નું માપ કેટલું આપેલું છે? x. એટલે અહીંયા જે PB લખ્યું એની જગ્યાએ હું શું લખી નાખીશ? x. આને કહી દઉં સમીકરણ નંબર 1. હવે જો એક નિયમ હતો, એ નિયમ કહી દો. કોઈ પણ આમ સમજી લો કે આ પ્રકારનું એક વર્તુળ છે. વર્તુળના કોઈ એક બિંદુ મેં ફિક્સ કર્યા. આ ફિક્સ બિંદુમાંથી જે કેન્દ્ર આગળ ખૂણો બને ને, અહીંયા જે ખૂણો બનતો હોય ને હંમેશા
સામેની તરફ વર્તુળના કોઈ પણ જગ્યાએ બિંદુ દોરવામાં આવે અને એના ઉપર રેખા દોરવામાં આવે તો આના કરતા અહીંયા માપ કેટલું જોવા મળશે? અડધું જોવા મળશે. આવો નિયમ છે. તો હંમેશા શું થશે કે આના કરતા અહીંયા ખૂણો કેવો બનશે? અડધો બનશે. કેન્દ્ર આગળ જે ખૂણો બનતો હોય એના કરતા વર્તુળ પરનું કોઈ બિંદુ હોય તો એના આગળ એના કરતા અડધો ખૂણો બને. એટલે અહીંયા જો તો આ સીધી રેખા છે એટલે અહીંયા ખૂણો કેટલાનો બનતો હશે? 180. તો અહીંયા ખૂણો આપણે કેટલાનો બને? 90 અંશનો બને. એ આપણે અહીં ખબર પડે છે. A અને B ની અંદરથી જ આપણે આ બે ખૂણાઓ જોવા મળે છે કે A અને B દ્વારા P પાસે એક ખૂણો બને છે અને A અને B દ્વારા એક કેન્દ્ર પાસે ખૂણો બને છે. તો કેન્દ્ર પાસે બનતો હોય એના કરતા P પાસે કેવો હોય તો કે એના કરતા અડધો હોય. હવે એટલી ખબર પડી ગઈ કે આ 90 છે અને આ શું થઈ જશે તો કે એની સામેની બાજુ એટલે શું થઈ જાય? કર્ણ. અને આ એક બે બાજુ છે. જ્યારે કોઈ કાટકોણ ત્રિકોણ આવે એટલે કે જો 90 નો ખૂણો હોય એવો ત્રિકોણ હોય ને કાટકોણ ત્રિકોણ કહેવાય. જ્યારે પણ કોઈ કાટકોણ ત્રિકોણ આવે ને ત્યારે પાયથાગોરસનો પ્રમેય એની અંદર આપણે લાગુ પાડી શકીએ. એટલે હું અહીંયા લખીશ પાયથાગોરસના પ્રમેય અનુસાર. હવે પાયથાગોરસનો પ્રમેય શું છે તો કે કર્ણનો વર્ગ. કર્ણ અહીંયા મને શું આપેલો છે? AB. એટલે હું અહીં લખું AB નો વર્ગ. AB એટલે એનો વ્યાસ થાય અને જો વ્યાસ પણ મને અહીંયા આપેલો હતો હું અહીં લખી નાખું AB બરાબર કેટલું આપણે આપેલું હતું? 13 મીટર આપેલું હતું. એમાં વ્યાસ આપણે કીધેલો છે. AB નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય. બાકીની બે બાજુ એટલે પેલી બાજુ થશે AP એનો વર્ગ પ્લસ બીજી બાજુ શું થશે તો કે PB અને એનો શું થશે? વર્ગ. હવે AB બરાબર મને 13 મીટર આપ્યા હતા એટલે અહીંયા મૂકું 13 અને એનો વર્ગ બરાબર PB બરાબર અહીંયા જો સમીકરણ 1 ઉપરથી જોઈએ તો PB ની જગ્યાએ હું શું લખી શકું તો કે 7 + x અને આખા કૌંસનું શું થશે? વર્ગ પ્લસ અહીંયા P અને B નું માપ કેટલું થાય કે PB બરાબર તો મેં x ધારેલો છે એટલે અહીંયા x અને ઉપર વર્ગ આપ્યો તો કરું છું વર્ગ. હવે જો આનો મારે આગળ સાદુરૂપ આપવું હોય તો અહીં 13 નો વર્ગ કરી તો તમને ખબર છે કેટલા થશે? 169 બરાબર. આ પદનું સાદુરૂપ આપવું હોય તો કેવી રીતનું અપાય તો કે એના માટે એક નિત્યસમ આવતું હતું x + y આખા કૌંસનો વર્ગ બરાબર શું થાય તો કે x નો વર્ગ + 2xy + y નો વર્ગ. આવું નિત્યસમ આપણે 9મા ધોરણમાં એક શીખી ગયા છીએ અને 9મા ધોરણમાં જે આ નિત્યસમ આવતો હતો એનો ઉપયોગ કરવાનો થશે. આ ઉપયોગ કરવા માટે તમારે શું કરવાનું? આ કૌંસને અને આ કૌંસને સરખાવવાના. તો x ની જગ્યાએ મને કિંમત કેટલી જોવા મળે છે? 7 એટલે x ની જગ્યાએ મૂકીશું 7. પછી y ની જગ્યાએ કેટલી કિંમત જોવા મળે છે? x એટલે જ્યાં y લખેલો છે ત્યાં હું શું મૂકી દઈશ? x અને આનું સાદુરૂપ આપીશ. તો જો આ પદનું આવી રીતનું સાદુરૂપ આપવું હોય તો પહેલા x નો વર્ગ આપ્યો. x ની જગ્યાએ આપણી પાસે 7 હતા એટલે થશે 7 નો વર્ગ પ્લસ અહીંયા 2 આપ્યા એટલે 2. x ની જગ્યાએ કિંમત કેટલી હતી? 7 અને y ની જગ્યાએ આપણી પાસે શું છે? x પ્લસ અહીંયા y નો વર્ગ આપ્યો એટલે y ની જગ્યાએ x હતો ને એનો વર્ગ અને પ્લસ પાછો બીજો x નો વર્ગ હતો એ મૂકી દીધો. આનું સાદુરૂપ પાડવા x નો વર્ગ છે અને આ બીજો. હવે આનો આગળ સાદુરૂપ આપું તો આ થશે 169 બરાબર 7 નો વર્ગ કેટલો થાય? 7 49 પ્લસ અહીંયા 7 દુ કેટલા થઈ જશે? 14 ગુણ્યા શું છે? x પ્લસ અહીંયા x નો વર્ગ છે ને અહીંયા x નો વર્ગ છે એટલે શું થશે કે 2 વખત x નો વર્ગ થશે. હવે જો હું આનો આગળ સાદુરૂપ આપું છું અને આ જે 169 છે ને બરાબર ની આ બાજુ લેતો આવું છું અને આને છે ને ક્રમ પ્રમાણે ગોઠવતો જાઉં છું. ક્રમ પ્રમાણે ગોઠવું એટલે સૌપ્રથમ જે વર્ગ વાળું પદ છે ને એ આવશે એટલે 2x નો વર્ગ. પછી ખાલી x વાળું શું છે તો કે 14x. પછી કેટલા છે તો કે અહીંયા 49 આપ્યા હતા એટલે 49 અને આ પદ બરાબર ને આ બાજુ આવશે એટલે શું થશે? માઈનસ અને બરાબર શું મૂકી દીધો? 0. કેમ કે અહીં કઈ ના હોય તો શું વધે? 0. હવે આ છે ને મેં ખાલી બરાબર આ બાજુ 0 લખો કે આ બાજુ લખો એનાથી કોઈ ફરક નથી પડતો એટલા માટે મેં બરાબર ની આ બાજુ 0 લખેલો છે. હવે જો આનો આગળ સાદુરૂપ આપું તો અહીંયા શું થશે કે 2x નો વર્ગ પ્લસ 14x. અહીંયા મારી પાસે કેટલા છે કે 169 છે એમાંથી મારે કેટલા બાદ કરવાના છે? 49 બાદ કરવાના છે. તો 9 માંથી 9 જાય તો કેટલા વધે? 0. 6 માંથી 4 જશે તો કેટલા વધશે? 2 અને આગળ કેટલા આવ્યા છે? 1. એટલે આનું જો સાદુરૂપ આપું તો મને અહીંયા કેટલા જોવા મળશે? 120. મોટા પદની નિશાની માઇનસ હતી એટલે માઇનસ અને બરાબર શું કરી નાખ્યું? 0. હવે આખા સમીકરણને જોઈએ ને તો 2 વડે ભાગી શકાય એમ છે એટલે હું આને શું કરું છું? 2 વડે ભાગી નાખું એટલે હું અહીં લખું 2 વડે ભાગતા. જો આને 2 વડે ભાગીશ એટલે થશે x નો વર્ગ
હવે 14 ને 2 વડે ભાગી તો કેટલા થાય 7x માઇનસ 120 ને 2 વડે ભાગીએ તો કેટલા થાય 60 અને બરાબર શું આવે છે 0. તો જો આ પ્રકારનું મને સમીકરણ જોવા મળે છે. હવે શું આવો બગીચો શક્ય છે? તો આ વસ્તુ શક્ય છે કે નથી, એટલે શું એના વાસ્તવિક બીજ મળે કે ના મળે એ મારે શોધવાનું છે. અને જ્યારે વસ્તુ મળે કે ના મળે એ શોધવું હોય ત્યારે આપણે શું શોધવું પડે? તેનો વિવેચક શોધવો પડે. એટલે હું અહીંયા શોધીશ તેનો વિવેચક. વિવેચક ડી બરાબર સૂત્ર શું થાય કે બી સ્ક્વેર માઇનસ 4ac. સાદું રૂપ આપી બી એટલે શું થાય? એક્સ સ્ક્વેર નો સહગુણક. અહીંયા એક્સ સ્ક્વેર નો સહગુણક શું આપ્યો? 7. એટલે હું અહીં મૂકું 7 એનો વર્ગ માઇનસ 4. એ ની જગ્યાએ કિંમત એક્સ સ્ક્વેર ની સાથે ગુણાકારમાં કંઈ ના હોય તો શું હોય? 1. એટલે એ બરાબર 1. અને સી એટલે કે અચળ પદ માઇનસ 60 આપ્યો એટલે ત્યાં હું શું મૂકીશ? માઇનસ 60. 7 નો વર્ગ કરીએ તો 70 થશે 49. હવે અહીંયા જોઈએ તો આ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અને 6 ચોક કેટલા થઈ જાય? 24. અને પાછળ 0 હતો એ લાગી જશે. આનું સાદું રૂપ આપીએ તો જો આનો સરવાળો કરું છું આ છે 240 અને પ્લસ આપણે કેટલા કરવાના છે? 49. એટલે અહીંયા આવશે 9. 4 ને 4 8 અને અહીંયા 2. એટલે મને કેટલા જોવા મળે છે? 289. હવે 289 મળ્યા એટલે એનો મતલબ એવો થયો કે ડી 0 કરતા કેવો છે? મોટો હોવાથી બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. તો આમાં મને વાસ્તવિક અને ભિન્ન બે બીજ જોવા મળશે કેમ કે કિંમત કેવી છે? 0 કરતા ઉપર છે એટલે કે 0 કરતા મોટી છે. તો આમાં બે બીજ જોવા મળે તો બીજ ક્યાં મળે? એટલે કે આની અંદર p થી b નું માપ અને a થી b નું માપ કેટલું મળે એ પણ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે જે એનું સૂત્ર છે, જેના બીજ શોધવાનું સૂત્ર છે, તો બીજ શોધવાનું સૂત્ર શું છે? તો કે માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર d અને એના છેદમાં શું આવશે? 2a. હવે આનું સાદું રૂપ આપે તો માઇનસ b. આની અંદર જોઈએ તો આ પેલું માઇનસ અને b ની જગ્યાએ કિંમત મને શું આપેલી છે? 7. અને પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર d. d ની જગ્યાએ કેટલા આપ્યા છે? 289. એના છેદમાં 2 અને a ની જગ્યાએ કિંમત a એટલે કે શું થશે? તો કે x સ્ક્વેર નો સહગુણક. એ મને શું આપેલો છે? 1. આનું સાદું રૂપ આપી તો અહીંયા થશે -7 પ્લસ ઓર માઇનસ એટલે બે કિંમત આવે. 289 નું વર્ગમૂળ કેટલું જોવા મળે છે? 7. અને એના છેદમાં 2 એકુ કેટલા થશે? 2. હવે જો આની છે ને બે કિંમત શક્ય છે, તેથી બે કિંમત શક્ય છે. પેલી કિંમત મૂકું છું આ છે -7 અને આમાં પેલા સમજી લ્યો કે હું પ્લસ કિંમત લઉં છું એટલે +17 અને એના છેદમાં શું આવશે? 2. બીજી કિંમત શું લખી શકાય છે? તો કે આ -7 અહીં પ્લસ ની જગ્યાએ હું શું લઉં છું? -17 અને એના છેદમાં શું આવે છે? 2. બરાબર. તો હવે આગળ સાદું રૂપ આપીએ તો 17 માંથી 7 જાય એટલે કેટલા વધે? 10 અને એના છેદમાં 2. અહીંયા સાદું રૂપ આપીએ તો આ સરખી નિશાનીનો સરવાળો થશે. નિશાની જે છે તે જ આવશે. હવે 17 અને એની અંદર મારે કેટલા નાખવાના છે? 7 ઉમેરવાના છે. તો 7 દુ 14, 14 નો ચોગડો વધી પડી 1 એટલે અહીંયા કેટલા આવે? 24 ના છેદમાં 2. 10 ને 2 વડે ભાગશો એટલે મને મળશે 5 અને 24 ને 2 વડે ભાગો તો કેટલા મળે? 12. હવે તમે જો તો આમાં જે તમને 12 મળ્યા એ કેની કિંમત જોવા મળે છે? બીજ એટલે એક પ્રકારના x ની કિંમત જોવા મળે છે એવું આપણે સમજી શકીએ. અને x એટલે આપણે શું ધારેલું હતું? p થી b નું માપ ધારેલું હતું. ક્યારે p થી b નું માપ માઇનસ મળે ને આવું શક્ય નથી. એટલે આપણે p થી b નું માપ કેટલું મળશે? તો કે 5 મળશે. એટલે હું અહીંયા લખીશ pb બરાબર 5 મીટર. કેમ કે અંતરે પાછું આપણે આપ્યું હતું એ કેમાં આપ્યું હતું? મીટરમાં આપ્યું. હવે pb નું માપ મને મળી ગયું છે. આપણે હવે કેનું માપ શોધવાનું છે? ap નું માપ શોધવાનું છે. એટલે આ કિંમતને કેમાં મૂકવાનું થશે? સમીકરણ 1 માં. એટલે હું અહીં લખું છું સમીકરણ 1 માં pb બરાબર 5 મૂકતા તો સમીકરણ 1 માં કિંમત શું છે? તો કે ap બરાબર 7 પ્લસ x. બરાબર. સાદું રૂપ આપે તો 7 પ્લસ x ની કિંમત. આ તમે x ની કિંમત કયો કે એના બીજ કયો, બેયનો મતલબ સરખો જ થવાનો છે. x ની કિંમત મને કેટલી આપેલી છે? 5. આનો સરવાળો કરી તો 5 ને 7 કેટલા થશે? 12. એટલે એનો મતલબ એવો થયો કે ap બરાબર મને કેટલા મળે છે? 12 મીટર અને pb બરાબર કેટલા મળે છે? 5. એટલે આપણે અહીં લખશું તેથી સીમા પર થાંભલો એવી રીતે
લગાવવો જોઈએ કે જેથી તેનું એ થી અંતર એ થી કરીને અહીંયા સુધીનું અંતર એટલે એ થી બરાબર કેટલા મળ્યા હતા 12 મીટર અને બી થી અંતર હવે બી થી અંતર એટલે કે પી બી વચ્ચેનું અંતર કેટલું 5 મીટર થાય. આ પ્રકારે આપણે એની અંદર લગાવવાનું છે. અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.